ભરૂચ જિલ્લામાંથી પસાર થતી હાઈસ્પીડ રેલવે લાઇન તથા ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરમાંથી વરસાદી પાણીનો નિકાલ યોગ્ય રીતે કરવામાં ન આવતા તે સીધું પાણી આસપાસના ખેતરોમાં વહેતા હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। પરિણામે ચોમાસા દરમિયાન જિલ્લાના હજારો વીઘા ખેતી યોગ્ય જમીનમાં પાણી ભરાઈ રહેતા ખેતી પાકોને ભારે નુકસાન થતું હોવાનું સામે આવ્યું છે। આ અંગે તંત્ર સમક્ષ રજૂઆતો કરવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે। આગામી સમયમાં સમસ્યાનો ઉકેલ ન આવે તો આંદોલનની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે। ખેડૂતોએ જણાવ્યું હતું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી મહુધલા, ત્રાલસી, ત્રાલસા, દયાદરા, કેલોદ, પીપરિયા, થામ, કંથારિયા સહિતના ગામોના ખેડૂતોને હજારો વીઘા જમીનમાં કરેલી ખેતીને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે। જ્યારે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર પ્રોજેક્ટમાં પણ પાણી નિકાલ માટે માત્ર સીમિત અને નાની જગ્યાઓ રાખવામાં આવતા વરસાદી પાણી પસાર થવામાં અડચણ સર્જાય છે। આ સમસ્યાના વિરોધમાં આજે ત્રાલસા અને ત્રાલસી સહિત આસપાસના ગામોના ખેડૂતો એકત્ર થયા હતા, જ્યાં વિરોધ નોંધાવી વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય અને કાયમી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી હતી। મારું નામ મુકેશભાઈ ઈશ્વરભાઈ પરમાર છે। હું તાલસા ગામનો રહેવાસી છું। અમારા ગામમાં બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ આવેલો છે, જેથી 4 ફૂટ ઊંચો રસ્તો બનાવેલો છે રોડનો। એનાથી ખેતરમાં પાણી ભરાઈ રહે છે। અમારા નરેન્દ્ર મોદી સાહેબને એટલી જરૂરત છે કે જે રોડથી પાણી ભરાય છે એ ખેતરમાં દિવાળી લગીને રહે છે ને એનાથી અમે કોઈ ખેતી કરી શકતા નથી। એટલે મહેરબાની કરીને સાહેબ, તમારો બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ અમને તો સારો લાગે છે, અમારો કોઈ એનો વિરોધ નથી, પણ અમારા ખેતરમાં જે પાણી ભરાય છે જેનું તાત્કાલિક નિવારણ કરી આપે તો બહુ સારું, જેથી અમારી રોજિંદા જીવનમાં અમે દુઃખી ના છીએ ને એનો જલ્દી નિવારણ આવે। એ માટે તમે કંઈ કામ કરો તો સારું।